નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। 2026ની અંદર ગેસ સિલિન્ડરના ભાવની અંદર મોટો ઘટાડો થવા જઈ રહ્યો છે। હવે તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, ખાસ જે સામાન્ય નાગરિક છે એના કિસ્સા ઉપર કેટલી મોટી અસર થવાની છે, એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર કરવાના છીએ। હવે ગેસ સિલિન્ડરના જે છે બિલકુલ સસ્તા થવા જઈ રહ્યા છે, તો આપણે બધી ચર્ચા કરવાના છીએ કે કેટલા રૂપિયા જે છે એની અંદર ઘટાડો થશે અને તમારે કેટલા રૂપિયા જે છે ચૂકવવાના રહેશે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી હવે અવનવી અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, જે 2026માં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ ગયો છે। જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે અને જે છે સામાન્ય નાગરિક છે એમના કિસ્સા ઉપર કેટલી અસર થવાની છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો કે નવા વર્ષમાં વધી શકે છે સેલેરી પેન્શન। આની સેલેરી પેન્શન વધી શકે છે, તો આની સેલેરી જે પેન્શન છે તે વધી શકે છે। જે આ ન્યૂઝની સાથે સાથે ન્યૂઝ આપેલી છે કે જે સીએનજી અને ઘરેલું સીએનજી અને ઘરેલું પીએનજીના સસ્તા થવાની જે છે 7 લાખથી બદલે હવે 12 લાખ સુધી, જે 7 લાખની બદલે હવે 12 લાખ સુધીની કમાણી ટેક્સ ફ્રી, એટલે કે જે 2026માં 7 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। આની અંદર સીએનજી અને પીએનજીના ભાવ જે છે એ રીતે સસ્તા થવા જઈ રહ્યા છે। ત્યારબાદ અહીંયા જોઈએ કે નવા વર્ષમાં નોકરિયાત લોકોના પગાર અને નિવૃત્ત લોકોના પેન્શનો, જે લોકોના પેન્શનોમાં વધારો થવાની શક્યતા છે એ જે સીએનજી અને ઘરેલું પીએનજી સસ્તા થવાની ખર્ચમાં જે છે થોડી બચત જે છે થઈ શકે છે। જો કે કેટલાક સ્મોલ સેવિંગ સ્કીમ પર પણ વ્યાજ દર ઘટી શકે છે। સાથે જ હવે 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થશે। અને હવે મોટા આપણે જે ચેન્જીસની અંદર જે છે સીએનજીનો જે ચેન્જીસ જે છે જોઈ લઈએ તો સીએનજી અને ઘરેલું પીએનજી સસ્તા થવા જઈ રહ્યા છે। તો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ અને જાન્યુઆરી 2026થી ગેસ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટવાનો નિર્ણય કર્યો છે। એના કારણે દેશમાં જુદા જુદા રાજ્યો સીએનજી અને ઘરેલું પીએનજી પાઇપ નેચરલ ગેસ જે છે એના ભાવમાં પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયાનો ઘટાડો જે છે તે થવા જઈ રહ્યો છે। તો સીએનજી અને પીએનજીના ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો થવા જઈ રહ્યો છે। તમે અહીંયા જોઈ શકો છો કે ભારતના 10 રાજ્યોમાં સીએનજીના ભાવ તમે જોઈ શકો છો કે જૂના ભાવ કેજી પ્રમાણે આપેલા છે અને સંભવિત નવા ભાવ જે છે એ પણ તમે એની નીચે આપેલા છે। તો હવે આપણે એ પણ જોઈશું કે જે પંજાબમાં 87.50 અને 85.50, હિમાચલમાં 93.50 ને 91.50, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી, જે તમામ ભાવ અહીંયા જે છે એ જોઈ શકો છો। તો હવે આ સીએનજીના ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો જે છે 2026થી જે છે તે ચાલુ થઈ જવાનો છે। તો આની ઇન્ફેક્ટ જે છે થોડે કરીને બહુ મોટી ઇમ્પેક્ટ જે છે સામાન્ય નાગરિક પર આવી શકે છે। તો આ વિડીયોને શેર કરી દો, જેથી તમારા મિત્રો છે એમને પણ ખ્યાલ આવે કે 2 થી 3 રૂપિયાનો ઘટાડો છે એ થવા જઈ રહ્યો છે। તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। વિડીયો વધુમાં વધુ શેર કરશો। મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।